સૌથી મોટા સમાચાર છે। 4 દિવસ બાદ ચોમાસું સહેજ આગળ વધ્યું છે। સ્થિર થયેલા ચોમાસાને મળી હળવી ગતિ। હવે કેરળથી ચોમાસું અંદાજે 100 કિલોમીટર દૂર છે। તો 4 દિવસ બાદ ચોમાસું સહેજ આગળ વધ્યું છે। સ્થિર થયેલા ચોમાસાને હવે હળવી ગતિ મળી છે। હવે કેરળથી ચોમાસું અંદાજે 100 કિલોમીટર દૂર છે। તો ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી। 30 મેથી 2 જૂન સુધી વરસાદની આગાહી। ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી। 30 જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને કચ્છમાં વરસાદની આગાહી છે। 31 જૂને દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 1 જૂને પંચમહાલ, વડોદરા, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને ભાવનગર તેમજ અમરેલીમાં વરસાદની આગાહી છે। 2 જૂને ડાંગ, તાપી, ભાવનગર અને અમરેલી, પંચમહાલ, વડોદરા, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ પડી શકે છે। તો બીજી તરફ આગામી 7 દિવસ વાતાવરણ છે તે કેવું રહેશે તેને લઈને આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર કચ્છ સહિતમાં વરસાદની આગાહી। 30 મેથી 2 જૂન સુધી વરસાદની આગાહી। ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં વરસાદ પડી શકે છે। 30 मई से लेकर 2 जून तक इक्का दुक्का स्थानों में बिजली गिरने के साथ और गर्जना भी साथ बारिश होने का आइसोलेटेड प्लेसेस में होने का संभावना रहेगा। 30 जून को जो डिस्ट्रिक्ट हम आइसोलेटेड प्लेसेस में बारिश का संभावना बता रहे हैं, बनासकांठा, साबरकांठा, पाटन, अरावली और महासागर गुजरात रीजन में, मेनली उत्तर और उत्तर पूर्वी जो जिला है। और 31 मई को इस डिस्ट्रिक्ट के साथ और भी 2 डिस्ट्रिक्ट ऐड हो जाएगी, दाहोद और छोटाउदेपुर। तो गर्मीने लईने हवामान विभागनी आगाही। आगामी 48 कलाक तापमानमां कोई फेरफार नहीं। 48 कलाक बाद 2 થી 4 डिग्री सुधी उत्तरोत्तर घटाडो थवानी आगाही छे। अधिकतम तापमान का बात करें तो अगले 48 घंटे तक कोई तापमान में बड़ा बदलाव नहीं रहेगा। उसके आगे 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर ग्रेजुअल फॉल रहेगी। गरम और उमस भरी पवन के कारण जो तटीय क्षेत्र है उसके साथ लगवा जो डिस्ट्रिक्ट है जैसा बड़ौदा, गांधीनगर, अहमदाबाद, राजकोट और सुरेंद्र नगर, इस डिस्ट्रिक्ट में हॉट एंड ह्यूमिड वेदर कंडीशन का पूर्वानुमान दिया गया है और असहज स्थिति बनी रहेगी। अहमदाबाद के लिए जो पूर्वानुमान है मेनली क्लियर स्काई और जो अधिकतम तापमान है 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगी। सबसे ज़्यादा तापमान अधिकतम तापमान रिकॉर्ड हुआ है सुरेंद्र नगर में 44.3 डिग्री सेंटीग्रेड, अहमदाबाद में रिकॉर्ड हुआ है 43.2 डिग्री सेंटीग्रेड, गांधीनगर में रिकॉर्ड हुआ है 42.8 डिग्री सेंटीग्रेड, राजकोट में 42.7 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है। तो दियोदर तालुका पंचायत ने लईने मोटा समाचार छे। आजे पण तालुका पंचायतनी चूंटणी टળી શકે છે। ચૂંટણી અધિકારી હોસ્પિટલમાં દાખલ। ચૂંટણી અધિકારીની કામગીરી પર ઉઠ્યા છે સવાલ। ચૂંટણી અધિકારી ડીએન કાછડ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે। હવે વિચારવા જેવી વાત તો એ છે કે બપોરે 1 વાગે પાલનપુર સિવિલમાં દાખલ થયા અને 2 વાગે જમવા ગયા પછી ફરી ચૂંટણી અધિકારી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। ત્યારે આ તરફ દિયોદર તાલુકા પંચાયતના ભાજપ કોંગ્રેસના સભ્યો ચૂંટણી હોલમાં હાજર છે। તેમાં એક કોંગ્રેસની અને એક ભાજપની સગર્ભા મહિલા ચૂંટણી અધિકારી જોઈ રહ્યા છે રાહ। તો ચૂંટણી અધિકારીની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। 45 ડિગ્રી ટેમ્પરેચર વચ્ચે દિયોદર તાલુકા પંચાયતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા અત્યારે ચાલી રહ્યો છે। આપને દ્રશ્યો બતાવીશ કે આ દિયોદર તાલુકા પંચાયત છે। અહીંયા 2 સગર્ભા મહિલાઓ જે છે, એક કોંગ્રેસની સગર્ભા મહિલા, એક ભાજપની સગર્ભા મહિલા સહિત 22 સભ્યો જે છે તે સવારે 10:30 વાગ્યાથી ચૂંટણી અધિકારીની રાહ જોઈ રહ્યા છે કે ચૂંટણી અધિકારી આવશે અને ચૂંટણી કરશે। પરંતુ મહત્વની વાત તો એ છે કે ચૂંટણી અધિકારી બપોરે 1 કલાકે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ થાય છે।
1.5 કલાકે ત્યાંથી તેઓ જમવા જાય છે, ફરી 2 કલાકે તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચે છે અને મીડિયા જુએ પહેલા તેઓ દોડીને સિવિલ હોસ્પિટલમાં જતા રહે છે અને અંદરથી રૂમ લોક કરી દે છે, એટલે કે મીડિયામાં તેઓ ના આવે કે તેઓ દાખલ છે કે ક્યાં છે. પરંતુ સવાલ વહીવટી તંત્ર સામે થઈ રહ્યો છે કે 2 સગર્ભા મહિલાઓ અહીંયા હેરાન થઈ રહી છે. પોલીસ સવારે 7 વાગ્યાથી અહીંયા હેરાન થઈ રહી છે, તમામ સભ્યો હેરાન થઈ રહ્યા છે, પરંતુ ચૂંટણી અધિકારી કે વહીવટી તંત્ર કંઈ પણ કહેવા તૈયાર નથી. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો સંવાદદાતા કિશોર લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. તેમની પાસેથી વધુ માહિતી લઈએ. કિશોર, જે પ્રકારથી ચૂંટણી અધિકારીની કામગીરી પર સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે અને હાલ તે હોસ્પિટલમાં દાખલ હોવાની જે વાત થઈ રહી છે, શું માહિતી, શું અપડેટ? ચોક્કસથી જે પ્રમાણે સૂત્રો પાસેથી માહિતી મળી છે એ પ્રમાણે જે ચૂંટણી અધિકારી હતા તે બપોરે 12 થી 1 કલાક વચ્ચે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. તે પછી તેઓ અડધો કલાક માટે જમવા ગયા હતા અને ફરી અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. અંદરથી રૂમ બંધ કરી દેવામાં આવ્યો છે કે મીડિયા ત્યાં ના પહોંચી શકે. અહીંયા 11:30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. 10:30 કલાકે ભાજપ અને કોંગ્રેસના તમામ સભ્યો અહીંયા પહોંચ્યા હતા. 7 વાગ્યાથી પોલીસ અહીંયા છે. 144 અહીંયા લાગુ કરી દેવામાં આવી છે. દિયોદર તાલુકા પંચાયત બહાર અને હાઈ વોલ્ટેજ જે ડ્રામા છે તે 3 વાગ્યા સુધી ચાલી રહ્યો છે. 11:30 વાગે એવું કહેવામાં આવ્યું કે 3 વાગ્યા સુધી ચૂંટણી યોજશો, પરંતુ જે ચૂંટણી અધિકારી છે તે પાલનપુર ખાતે અહીંથી 80 કિલોમીટર દૂર સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. 3 વાગ્યાનો સમય થયો છે. આપને દ્રશ્યો પણ બતાવીશ કે અંદર એક નહીં પરંતુ બે સગર્ભા મહિલાઓ જે છે તે 2 સગર્ભા મહિલાઓ અંદર છે. એક સગર્ભા મહિલા જે કોંગ્રેસના છે તે પણ અંદર છે, એક સગર્ભા મહિલા ભાજપના છે તે પણ અંદર છે. ડિલિવરીની તારીખ 26 અને 26 તારીખ આપવામાં આવી હતી. આજે 27 તારીખ થઈ છે. 10:30 વાગ્યાથી લઈને 3 વાગ્યા છે અત્યારે તેઓ અંદર છે. તેમની તબિયત અત્યારે પણ ખરાબ છે. ડોક્ટર અહીંયા રાખવામાં આવ્યા છે, પરંતુ ચૂંટણી થશે કે નહીં તેનો કોઈ જે જવાબ વહીવટી તંત્ર કે ચૂંટણી અધિકારી અત્યાર સુધી આપી નથી રહ્યા. તેને લઈને કોંગ્રેસમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ગેનીબેન ઠાકોર અને મવડી મંડળ જ્યારે વાવ થરાદ જિલ્લા કલેક્ટરને મળવા પહોંચ્યું થરાદ, ત્યારે તેઓ કલેક્ટર પણ ત્યાં હાજર ન મળ્યા અને અત્યારે કોંગ્રેસના દિયોદર તાલુકાના પ્રમુખ આપણા જોડે છે, વાત કરશું તેમના જોડે. નરસિંહભાઈ, શું પરિસ્થિતિ છે અત્યારે બેનની અને ચૂંટણી આજે થશે કે નહીં થાય? આપ સૌને ખબર છે કે પહેલી ચૂંટણી માટેની તારીખ 25 આપી હતી. 25 તારીખે વિના કારણે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ અંદર ખાને હોબાળો કર્યો અને ષડયંત્રના ભાગરૂપે ચૂંટણી બંધ રાખવામાં આવી. આને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ કે કોઈ કારણ નહોતું, ચૂંટણી બંધ રાખવી નથી જોઈતી હતી. ચૂંટણી અધિકારી શ્રીએ જો ધાર્યું હોત તો બારે પોલીસ હતી અને સામાન્ય વિવાદ હતો એને કંટ્રોલ કરી શક્યા હોત. ખેર જે થયું હોય, નવી તારીખ 27 તારીખ આપવામાં આવી. 27 તારીખે 11:30 કલાકે જ્યારે ચૂંટણી યોજવાની હતી ત્યારે અમારું મોવડી મંડળ પણ કલેક્ટર સાહેબને અને જે જવાબદાર અધિકારીઓ શ્રીઓને પણ રૂબરૂ મળીને રજૂઆત કરી હતી કે 27 તારીખે સમયસર ચૂંટણી થાય, જરૂર લાગે તો નવા અધિકારીની નિમણૂક કરીને પણ ચૂંટણી કરાવવામાં આવે. આજે 11:30નો સમય થયો, દરમિયાન ચૂંટણી અધિકારી શ્રી ઉપસ્થિત ના રહે. જાણવા એવું મળ્યું કે એમની તબિયત બરાબર નથી, કંઈક બીપીનો પ્રોબ્લેમ છે, એટલે હવે 11:30ના બદલે 3 વાગે ચૂંટણી યોજવામાં આવશે. 3 થવા આવ્યા છે, એમની રાહ જોવડાઈ રહી છે. પરંતુ આપે કહ્યું એમ સૂત્રોના માધ્યમથી ને આપણા સંબંધીઓ દ્વારા જાણવા મળ્યું છે કે અહીંથી પાલનપુર એમને લઈ જવાયા છે અથવા તો લઈ ગયા છે, પોતે જાતે ગયા છે અને ત્યાં સારવારના બહાને પાલનપુર છે. બીપી હાઈ કે લો હોય તો સ્વાભાવિક રીતે સારવાર કરવી જોઈએ, અમારી સહાનુભૂતિ છે. પરંતુ એમણે ધાર્યું હોત તો આજે પ્રેગ્નેન્ટ બેન છે, એની ડિલિવરીની ડેટ છે. આપ જોઈ રહ્યા છો એમ્બ્યુલન્સ છે, દિયોદરની આરોગ્યની ટીમ ખડે પગે જ્યારે ઊભી હોય અને આ બંને પ્રેગ્નેન્ટ બહેનો અહીંયા મતદાન કરવા આવી શકતી હોય તો પ્રાંત અધિકારી સાહેબ કેમ ના આવી શકે, મોટો સવાલ છે. અથવા તો એમને જ્યારે બીમારીનું કારણ હતું તો ગુજરાત સરકાર. જી બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે, બીજી તરફ દિયોદર અને કોંગ્રેસના આક્ષેપ અંગે ભાજપના પ્રદેશ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલની પ્રતિક્રિયા. કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા. અને મત જીતી ગયા હતા ત્યારે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ ત્યાં કાચ તોડ્યા, કુંડા તોડ્યા, માઇક ફેંક્યા અને ફાઇલો ફેંકી. અને કોંગ્રેસના સ્પીકરે એવો રિપોર્ટ કર્યો કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી ગઈ છે. એમણે રાજ્યપાલને ભલામણ કરી વિધાનસભાનું વિસર્જન કરવાની અને રાજ્યપાલે તાત્કાલિક વિધાનસભાનું વિસર્જન કર્યું. ભારતીય જનતા પાર્ટી એની સામે સુપ્રીમમાં ગઈ, પરંતુ રાજ્યપાલે એ પહેલા વિસર્જન કરી નાખ્યું.